નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત@7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીએ, જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ થશે। 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદ સાથે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। 4 થી 5 સપ્ટેમ્બરે વરસાદી જોર વધશે, જ્યારે અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સક્રિય થયું છે, જેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ થશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। આજે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હતી અને 4 થી 5 સપ્ટેમ્બરે વરસાદી જોર વધશે। જ્યારે મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સક્રિય થવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને જ પગલે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદ સાથે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આજે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હતી, જ્યારે 7 થી 5 સપ્ટેમ્બરે વરસાદી જોર વધશે, જ્યારે અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સક્રિય થવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે। આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વડોદરા બાજવામાં માનવ સર્જિત પૂરથી લોકોને મુશ્કેલી પડી છે। વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા નથી। લોકોના ઘરોમાં પાણી પ્રવેશતા ઘરવખરીને પણ નુકસાન થયું છે। સરકારી પ્રાથમિક શાળા પણ પાણીમાં ગરકાવ થઈ છે। પાણી ભરાતા રાત્રે ઉજાગરા કરવા લોકો મજબૂર બન્યા હતા। કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જીએસએફસી સહિત કંપનીઓ દ્વારા પાણી છોડાયાના આરોપ લગાવવામાં આવ્યા છે। દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે સત્વરે તંત્ર યોગ્ય નિરાકરણ લાવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। વડોદરામાં ભારે વરસાદ બાદ ઉંદેરા, બાજવા અને નવી નગરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 8 અને 9માં આવેલી નવી નગરીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। સ્થાનિક લોકોએ કાઉન્સિલર અને ધારાસભ્યોને અનેકવાર રજૂઆત કરી, પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું। ઉંદેરા તળાવમાં જીએસએફસી અને અન્ય કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવતું હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે। સ્થાનિકો દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ ઉઠી છે। આણંદના આકલાવમાં 7 વર્ષની બાળકીનું અપહરણ કરી તેને નદીમાં ફેંકી દેવામાં આવી હતી। નવાખલ ગામની બાળકીને તાંત્રિક વિધિ કરી નદીમાં ફેંકી હોવાનું સામે આવ્યું છે। આરોપી બાળકીના કાકાનો મિત્ર અજય પઢિયાર હોવાનું સામે આવ્યું છે। યુવકે બાળકીનું અપહરણ કરી તેના પર તાંત્રિક વિધિ કરી હતી, ત્યારે આંકલાવ પોલીસે યુવકની ધરપકડ કરી છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે યુવક બાળકીને ફોસલાવીને લઈ ગયો હતો। બાળકીને ઊંધી લટકાવી હાથ પગ અને મોઢું બાંધીને નદીમાં ફેંકી હોવાની યુવકે કબૂલાત કરી છે। હવે બાળકીનો મૃતદેહ શોધવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સિંધરોટ પાસે એનડીઆરએફની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। નવા નીર આવવાના કારણે મૃતદેહ શોધવામાં એનડીઆરએફની ટીમને હાલાકી પડી રહી છે। કાલે મારી બૈરી વાસણ કરવા ગઈ હતી, એની જોડે મારી છોકરી ગઈ હતી 4 વાગે, અને મારી બૈરી ઉપર ધાબા ઉપર વાસણ ધોવા ગઈ, મારી છોકરી નીચે બેઠી હતી। પછી મારી બૈરી નીચે આવી, એને મને તો રામાપીરના મંદિરે આરતીમાં ગઈ છે, પણ આરતી પછી પત્યા પછી અમે શોધ કરી પણ કંઈ મળી નહીં। તો પછી અમે પોલીસ સ્ટેશને આવ્યા, અને ભાઈ બંધ હતો, ખાતો તો પીતો તો ઘેર જ રહેતો હતો, આવતો તો જતો હતો। અને પછી રાતે એ ભાઈ દેખાઈ ગયો તો એ ભાઈ અમે ઘેર જ જઈને અને ઉઠાવી લીધો। પોલીસવાળા બધા સાથે જઈને ઘેર ઉઠાવી લીધો, અને પછી આગળ જેલમાં આગળ સજા કરવા માટે આવ્યો। તો અત્યારે એને પૂછે કે તું આ છોકરીને શું કોલે ગયો તો? ઘેર ખાતો તો ને પીતો તો, બધી ગદ્દારી કરી ત્યાં। તો એ એવું કહે કે હું બલી હાલવા ગયો હતો, મેં મારી નાખી દીધી છે, હું આમ કર્યું તેમ કર્યું, એવું કરે। પણ અમારે જે બને એમ વહેલો તકે અમારે નિર્ણય જોઈએ, જેવી હતી છોકરી એવી જોઈએ, નકર અમને એ આપી દો।
અમદાવાદમાં ખોખરા વિસ્તારની વિવાદિત સેવન્થ ડે સ્કૂલમાં પરવાનગીને લઈને મોટો ખુલાસો થયો છે. સેવન્થ ડે સ્કૂલ પાસે એજ્યુકેશનલ ટ્રસ્ટ અંગેની કોઈ જ નોંધણી નથી. સેવન્થ ડે સ્કૂલ કોર્પોરેટ કંપનીની જેમ રજિસ્ટ્રેશન થયેલી હોવાનો ખુલાસો થયો છે. ટાઉન પ્લાનિંગ કમિટીમાં ખુલાસો થયો છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ એએમસી આ તપાસ ચલાવી રહી હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવનો ભંગ થયો હોવાનું પણ ખુલ્યું હતું. તે અંતર્ગત 7 ડે સ્કૂલ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે. જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે તો એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં, તેને માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 6 વર્ષની બાળકી સાથે અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં પ્રાંતિજના બોરવાડમાં કોલ્ડ ડ્રિંક્સ વેચતા વૃદ્ધ અબ્દુલ રહીમ ઉર્ફે બતકે 6 વર્ષની બાળકી પર 2-3 વાર શારીરિક અડપલા કર્યા. બાળકીને દડીના બહાને બોલાવી અડપલા કર્યા હતા. ગભરાયેલી બાળકીએ માતા પિતાને જણાવ્યું, જેથી આરોપીની ઓળખ થઈ. પરિવારને સ્થાનિકોએ રોષ ઠાલવી પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 10 દિવસ અગાઉ સગીર વયની બાળકીની છેડતી કરવા અને જાતીય સતામણી અંગેનો બનાવ બનવા પામેલ. એ બનાવ સંદર્ભે ફરિયાદ બાળકીના માતા પિતા તરફથી આપવામાં આવતા જે પોલીસ દ્વારા નોંધવામાં આવેલ છે અને આના ગુનાના કામે આરોપીને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી કોર્ટ હવાલે કરવામાં આવેલ છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. કોમર્સ 6 રસ્તા પાસે ગાડી હટાવવા બાબતે લુખ્ખા તત્વો દ્વારા 2 યુવકોને ધમકી આપવામાં આવી હતી. રસ્તા વચ્ચે પડેલ ગાડી હટાવવા યુવકે વિનંતી કરી હતી, ત્યારે ધમકી આપનાર યુવકે સમગ્ર વિસ્તાર બાનમાં લીધો હતો. આરોપી દ્વારા બાઇક ગાડીમાં તેના સાગરીતોને બોલાવવામાં આવ્યા હતા. યુવકે બોલાવેલ કારમાં પોલીસનું બોર્ડ લગાવેલું હતું, જ્યારે ભોગ બનનાર યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી કરી હતી. અમદાવાદમાં કોન્ટ્રાક્ટર અને કારીગર પર હુમલો થવાની ઘટના સામે આવી છે, જેમાં સેલાની સારથિયા વેસ્ટ સ્કીમના બિલ્ડરે કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કોન્ટ્રાક્ટરે નાણાંની માંગ કરતા બિલ્ડરના ભાડુતી માણસોએ માર માર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના બની છે. બોટની વિભાગ ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ કરવામાં આવી હતી. હંગામી કોન્ટ્રાક્ટર દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. તેજસ પટેલ નામના પૂર્વ કર્મચારીએ કાર તોડી હતી. પૂર્વ કર્મચારી દ્વારા તોડફોડ કરતા હડકંપ મચી હતી અને સિનિયર પ્રોફેસર ભરતભાઈ મૈત્રીની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે યુનિવર્સિટીમાં સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. ભરૂચના રાજપાડી ગામના જીએમડીસી રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. મસમોટા ખાડાઓને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ મામલે જવાબદાર અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. જો ખાડાઓની યોગ્ય મરામત કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી. આટલા મોટા ઊંડા ખાડા છતાંય આ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું. અને પહેલામાં તો આ જેએમડીસી નજીક અંદર 200 મીટર પર જેએમડીસી આવેલી છે, તેને બી કોઈ પડેલી નથી. અમે આ સ્થાનિકો કેટલા હેરાન થાય છે. આજે કિચડમાં અમારે જવું પડે છે અને મસ્ત મોટા મોટા આ જો તમે જોઈ શકો છો કે ગઠુણ જેવા ખાડાઓ છે, તોય આ તંત્ર ક્યાં છે? આ તંત્ર કંઈ ખબર નથી પડતી. સક્ષમ અધિકારીને કહેવા માંગીએ છીએ કે 7 દિન સુધીમાં જો આ કામનું કરવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને તદ્દન રસ્તો બંધ કરીશું. કોઈ પણ ગાડીઓ ચાલવા દેવામાં આવશે નહીં.
દાહોદના જાલોદ તાલુકામાં ખેડૂત આદિવાસીઓએ ઠૂઠી કંકાસિયાથી કુશલગઢ હાઈવેના સર્વેનો વિરોધ કર્યો છે. 10 ગામોના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન આપી નવા ફોરલેન હાઈવેનો વિરોધ નોંધાવ્યો. આદિવાસીઓનો આક્ષેપ છે કે માછણનાળા અને કાળીબેર ડેમમાં 9 ગામોની જમીન ગઈ પણ વળતર ન મળ્યું. દિલ્હી મુંબઈ કોરિડોરમાં 14 ગામોની જમીન લેવાઈ પરંતુ સુવિધા કે વળતર ન અપાયું. ચાકલિયામાં 570 એકર જમીન જીઆઈડીસી માટે અને 9 ગામોની જમીન એરપોર્ટ માટે સર્વે થયાનો દાવો કરાયો છે. ખેડૂતોએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાત્મો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેલપુરાથી લઈ કલજીની સરસવાણી, દેવજીની સરસવાણી, જાલોદ અને ત્યાંથી ઠૂઠી કંકાસિયા થઈ રાજસ્થાનના કુશલગઢને જોડતો જે ફોરલેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો, જેનું સર્વે કરવામાં આવ્યું, એ અંતર્ગત આજ રોજ અમે 10 ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. વલસાડના સંજાણમાં બુરખાધારી ચોરનો આતંક સામે આવ્યો છે. બુરખાધારી ચોરે ઘરમાં ઘૂસી ઘરમાં હાજર દિવ્યાંગ વ્યક્તિ પર હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. બૂમાબૂમ થતા બુરખો પહેરેલો ચોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે બુરખાધારી ચોર ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સીસીટીવીના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને પોલીસને ઘટના સ્થળ નજીકથી બુરખો પણ મળી આવ્યો હતો. બનાસકાંઠાના થરાદ ખાતે બનાસકાંઠા ગૌ સંસદ, ગૌ ભક્તો અને ગૌશાળા સંચાલકો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી ગાય માતા અને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણીને લઈને યોજાઈ હતી. રેલીમાં ઉપસ્થિત લોકોએ ગૌ માતાના સમર્થનમાં નારા લગાવ્યા અને 2 કિલોમીટરથી વધુ લાંબી આ રેલી બળિયા હનુમાનજી મંદિરથી શરૂ થઈ હતી. ગૌ માતા અને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ઉપવાસ પર બેઠેલા દેવનાથ બાપુના સમર્થનમાં પણ રેલી યોજાઈ હતી. થરાદની અંદર કલેક્ટર સાહેબની ઓફિસે 1000 થી વધારે ગૌ ભક્તો દ્વારા આવેદન પત્ર આપ્યું છે. હું સરકારને વિનંતી કરું છું ને વારંવાર અમે વિનંતી કરી છે, અમારી ગૌ ભક્તોની આપ વિનંતી સાંભળો અને ગૌ માતાને, રાજ્ય માતાને, રાષ્ટ્ર માતાનો દરજ્જો આપો. ઘડી ઘડી સંતોને, ગૌ ભક્તોને રોડ ઉપર આવવું પડે, અનશન કરવા પડે, એ ક્યારેય વ્યાજબી નથી. ગઈકાલની આપ ઘટના જો દેખો તો મહેસાણાની અંદર ગૌ માતા જ્યારે મુસલમાનનું શાસન હશે, અંગ્રેજોનું શાસન હોય કે રાજાશાહીનું શાસન હોય, ક્યારે ગૌ માતા દુઃખી નથી હોય એવી ગૌ માતા અત્યારે મહેસાણાની અંદર કાલનો વિડીયો દેખી લેજો કે ગૌ માતાને વિધર્મીઓ કતલ ન કરે એવી રીતે અત્યારે ગૌ કતલ થઈ રહ્યો છે. ગૌવંશ હત્યા પ્રતિબંધિત ધારો અમલમાં છે તો ગૌ માતાને, રાજ્ય માતાને, રાષ્ટ્ર માતાનો દરજ્જો કેમ નહીં એ અવાજ બુલંદ કરવાના હેતુથી આજે ગૌ ભક્તો, પ્રેમીઓ, સંતો, મહંતો અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ એકત્રિત થઈ અને રાજ્ય સરકારને વિનંતી કરે છે કે આપ ગૌ માતાને, રાજ્ય માતા ત્વરિત રીતે અને દરજ્જો આપો અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે, ગૌ માતાની પીડાને સમજવામાં આવે અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણીને સમજી અને ગૌ માતાને, રાજ્ય માતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતના સમાચાર સામે આવ્યા, જેમાં વધુ એક એએમટીએસે નિર્દોષનો ભોગ લીધો છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા, વધુ એક એએમટીએસે નિર્દોષનો ભોગ લીધો છે. સરદારબાગ પાસે સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો. તો આ એએમટીએસ બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા, વારંવાર અકસ્માતો છતાં એએમટીએસ તંત્ર કડક પગલાં નથી લેતું. સરદારબાગ પાસે સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો. વડોદરામાં જે શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટના બની હતી ને તેને લઈને આ મોટો ખુલાસો થયો છે. વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીજી પર ઈંડા ફેંકવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. જુનેદની માતા સાદેકા માસ્ટર માઇન્ડ નીકળી છે. તો આ મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં સિટી પોલીસે સાદેકા સિંધીની ધરપકડ કરી છે. શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં માફિયા ગેંગના લીડર જુનેદની માતા છે સાદેકા.
જે આ હુમલાની માસ્ટર માઇન્ડ નીકળી છે. ત્યારે દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રીલ્સ માટે યુવકો પોતાનો જીવ દાવ પર મૂકી રહ્યા છે. તો આ વધુ સમાચાર દાહોદ ખાતેથી સામે આવી રહ્યા છે. તો દાહોદમાં રીલની ઘેલશાને લઈને હવે યુવકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. દાહોદના કાળી ડેમ ખાતેનો આ વિડીયો વાયરલ થયો છે. દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે રીલ્સ માટે યુવકો જતા જોવા મળ્યા છે. જેનો સમગ્ર વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. પ્રવાહની વચ્ચે પથ્થરો પર યુવાનો રીલ્સ બનાવવા માટે ગયા હતા અને તંત્રની પણ બેદરકારી સામે આવી છે. ત્યારે સુરતના પલસાણામાં જોડવા ખાતે જે મિલમાં ડ્રમ ફાટવાની ઘટના બની હતી ને તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. પલસાણાના જોડવા ખાતે ડ્રમ ફાટવાની જે આ ઘટનાનો મામલો હતો તેને લઈને વધુ સમાચાર સામે આવ્યા. ડ્રમ ફાટવાની ઘટનાને પગલે 15 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત કામદારોને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો જે ડ્રમ ફાટવાની ઘટના બની હતી, જેમાં 2 કામદારોના મોત થયા છે અને 2ની હાલત ગંભીર છે. તો સંતોષ મિલમાં આગ યથાવત જોવા મળી રહી છે અને ફાયરની 5 ટીમો ઘટના સ્થળે પહોંચી છે. જ્યાં ડ્રમ ફાટતા મોટી માત્રામાં આગ લાગી હતી અને જેને લઈને 5 થી વધુ ગાડીઓ હાલ ફાયરની ઘટના સ્થળે જોવા મળી રહી છે. સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી. સાહેબ, કઈ મિલમાં આગ લાગી છે? શું ઘટના બની હતી? જી, આ ગાર્ડન સિલ્ક મિલની બાજુમાં વરેલી ખાતે એક આ મિલમાં આગ લાગી છે. ડાઇંગ મિલ્સમાં, કાપડની ડાઇંગ મિલમાં, ને અત્યારે હાલ કામગીરી ચાલુ છે આગ ઓલવવાની. ખાસ કરીને શું ઘટના બની, કઈ રીતે આગ લાગી? જી, બોઇલરમાં આગ લાગેલી હતી ને કંઈ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો છે એવું જાણવામાં આવે છે કે બોઇલરમાં બ્લાસ્ટ થયો છે એવું પ્રાથમિક તબક્કે જાણવામાં આવે છે. ને હાલ અમે આગને કવર કરવાની અમે ટ્રાય કરી રહ્યા છે અત્યારે હાલ. સાહેબ, આપનું નામ અને કઈ? મારું નામ BK પીપળિયા, નાયબ કલેક્ટર કામરેજ પ્રાંત. જોડવા ખાતે, પલસાણા તાલુકાના જોડવા ખાતે સંતોષ ડાઇંગ મિલ કરીને એક ઇન્ડસ્ટ્રીઝ છે. એમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે અને ડ્રમના ફાટવાથી, ડ્રમના જ્વલનશીલ પદાર્થને લીધે આગની એક ઘટના બનવા પામેલ છે. પ્રાથમિક તબક્કે 2 વ્યક્તિઓના અવસાન થયેલ હોવાનું જણાય છે. ફાયર ફાઇટિંગની કામગીરી અવિરત ચાલુ છે. સુરત મહાનગરપાલિકા બારડોલી ફાયર ફાઇટર એ સતત ચાલુ છે. અંદર સુધી પ્રિમાઇસીસની અંદર સુધી આપણને હજી સુધી એક્સેસ મળેલ નથી, પણ જેમ આપણે ફાયર ફાઇટિંગ કરશું એટલે અંદર જઈને આપણે વધારે એસેસમેન્ટ કરી શકીશું. સુરતના પલસાણા તાલુકા ખાતે આવેલ જોડવા ગામમાં જે સંતોષ મિલ જે છે તેમાં આગ લાગવાની ઘટના જે બનવા પામી હતી, તેમજ ચાલુ મિલની અંદર જે છે તે ડ્રમ ફાટ્યું હતું અને જે કામદારો હતા તે કામદારો કામ કરી રહ્યા હતા અને અંદર જ ડ્રમ ફાટવાની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ કહી શકાય કે ડ્રમ ફાટતાની સાથે આગ લાગવા પામી હતી. તો જો કે કામદારો અંદર કામ કરી રહ્યા હતા, તેઓને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. તેઓને હાલ અત્યારે કહી શકાય કે સુરત ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 10 થી 15 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા, તેઓને પણ હાલ અત્યારે ઇજાઓ પહોંચી છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. તો બીજી તરફ 2 કામદારોના મૃત્યુ પણ થયા હોય તેવા પણ આશંકા હાલ અત્યારે સેવાઈ રહી છે. તો બીજી તરફ કહી શકાય કે ફાયર, સુરત જિલ્લા ફાયરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે. તો બીજી તરફ કહી શકાય કે પલસાણા, કડોદરા તેમજ LCB તેમજ સુરત જિલ્લા પોલીસ વડાનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ જે ડ્રમ ફાટવાની ઘટના એટલી દર્દનાક હતી કે તેનો અવાજ કહી શકાય કે તે જ્યાં બોમ્બ ફાટતો હોય તે રીતનો અવાજ આવ્યો હતો અને તેના જે ઉપરના પતરાઓ જે છે તે ઉપરના પતરાઓ ફાટીને જે છે તે બાજુની મિલમાં પડવા પામ્યું હતું, કારણ કે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવ્યો છે, ત્યાં તેઓના પતરા ફાટવા પામ્યા હતા. તો બીજી તરફ હાલ અત્યારે આપણી સાથે જે ફાયરના અધિકારીઓ છે તે ફાયરના અધિકારી સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર, હાલ અત્યારે શું પરિસ્થિતિ છે? જી, હાલ આગ ચાલુ છે એ ઘણી આગળથી કંટ્રોલ થઈ છે. અત્યારે હાલ કામગીરી ચાલુ છે ફાયર બ્રિગેડની. શું લાગે છે, અંતર હાલ કોઈ મૃત્યુઆંક સામે આવ્યો છે?
એ મૃત્યુઆંક હજુ હાલ ખ્યાલ નથી આવ્યો, પણ હજુ હાલ અમે આગળ ધીમે ધીમે આગળ આગને કંટ્રોલ કરીને આગળ જઈ રહ્યા છીએ. અંદર કોઈ ફસાયા હોય તેવું અત્યારે કોઈ સ્થિતિ હાલ એવું જણાય આવતું નથી, પણ હાલ ધીમે ધીમે આગળ જઈએ એટલે ખ્યાલ આવશે. શું લાગે છે કેટલા કલાકમાં આગ કાબૂમાં આવશે? એ ચોક્કસ કહી નહીં શકાય, પણ હજુ 3 કલાક જેવું પાકું આગને કહો છો. ચોક્કસથી જે પ્રમાણે હાલ કહી શકાય કે જે આગ પર કાબુ મેળવવા માટે ઘણો સમય લાગી શકે છે, કારણ કે હાલ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે જે આગ ચાલુ છે તેમજ ફાયર વિભાગ મહેનત કરી રહ્યું છે આગને કાબૂમાં મેળવવા માટે, પરંતુ હાલ જે ફાયરના અધિકારીઓ કહી રહ્યા છે કે આગ પર કાબુ મેળવવા માટે સમય પણ લાગી શકે છે. તો બીજી તરફ હાલ અત્યારે કોઈ અંદર ફસાયું છે કે કેમ, તેમજ હાલ અત્યારે બીજો કોઈ મૃત્યુઆંક હાલ અત્યારે કોઈ પણ પ્રકારનો મૃત્યુઆંક સામે આવ્યો નથી. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. પાટણમાં આવેલા સરસ્વતી બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવ્યું છે. તો સમાચાર પાટણ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં સરસ્વતી બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે અને સરિયાદ રોડ પર આવેલા ડીપમાં વહેણની જેમ પાણી જોવા મળ્યું, ત્યારે 1 ફૂટથી 3 સુધી પાણી વહેતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે. 20થી વધુ ગામડાઓના લોકોની અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. વાહન ચાલકોના વાહન ડીપમાં વચ્ચે બંધ પડતા ભારે હાલાકી પડી હતી. પાટણથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં સરસ્વતી બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા. પાણી છોડવામાં આવ્યું છે, તો સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે સરિયાદ રોડ પર આવેલા ડીપમાં પાણી વહેતું જોવા મળ્યું હતું ને 1 ફૂટથી 3 ફૂટ સુધી પાણી વહેતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. 20થી વધુ ગામડાઓના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકોના વાહન ડીપમાં વચ્ચે બંધ પડતા ભારે હાલાકી સર્જાઈ હતી અને રાહદારીઓને પણ ચાલવામાં મુશ્કેલીઓ પડતી જોવા મળી હતી. જ્યારે પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે સરિયાદ રોડ પર આવેલા ડીપમાં વહેણની જેમ પાણી વહેતું જોવા મળ્યું. અરવલ્લીમાં મોડાસાના મોટી સ્રોલ ગામે ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિર ખાતે 3જો નેજા મહોત્સવ ઉજવાયો હતો. ભાદરવી નોમ નિમિત્તે હજારો નેજાઓ સાથે ભક્તો ચાલતા નેજાઓ લઈને મંદિરે પહોંચ્યા હતા. ડીજેના તાલે નાચતા ઝૂમતા ભક્તો ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિર ખાતે આવ્યા હતા, જ્યાં નેજા ચડાવી બાધાઓ પૂર્ણ કરી હતી. આજે રામદેવજીના નવરાત્રિ મહોત્સવમાં નોમના દિવસે કિશોર ગામની અંદર ઈચ્છાપૂર્ણ રામદેવજી ધામની અંદર બાવજીનો 3જો નેજા ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ નેજા ઉત્સવની અંદર આજે એવું લાગ્યું કે રામદેવજીની અખંડ જ્યોતની અહીં ઘણી બધી બાબુજીની કૃપા થઈ રહી છે. એવું લાગ્યું કે આજે ગામની અંદર જ્યારે વરઘોડો નીકળ્યો અને નેજા ઉત્સવ, એવું ઘણી વખત અંદરથી ભક્તોને લાગ્યું કે બાબુજી પોતે આવીને આ નેજા ઉત્સવની અંદર નાચી રહ્યા છે. આજે ભક્તોના જે હૃદય અને એમનો જે ઉત્સાહ હતો એ અનન્ય હતો. ગુજરાતના રસ્તાઓ હાલમાં અંબાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓથી ગુંજી રહ્યા છે. નવરાત્રિના પવિત્ર અવસરે માં જગદંબાને આમંત્રણ આપવા ભક્તો ગીતો ગાતા ગાતા અંબાજી ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે. દાહોદ, પંચમહાલ, નડિયાદ, વડોદરા, સુરત અને રાજસ્થાનથી આવતા યાત્રીઓ ખેડબ્રહ્માના માં જગદંબા મંદિરે ફરજિયાત ધજા ચડાવી દર્શન કરીને અંબાજી તરફ આગળ વધે છે. ભાદરવા સુદ એકમથી આઠમ સુધી ખેડબ્રહ્મા મંદિરે 150 જેટલા સંઘો દ્વારા આશરે 2.25 લાખ ભક્તોએ દર્શન કર્યા અને 1500 ધજા ચડાવાઈ છે. જય અંબે. ભાદરવી પૂર્ણિમાનું અંધેરું મહત્વ હોવાથી ભાદરવા સુદ એકમથી આઠમ સુધી અંદાજે 150 જેવા સંઘો અને 2.5 સવા 2 લાખ જેવા યાત્રાળુઓએ માતાજીના દર્શન કરી ધજા ચડાવી ધન્યતા અનુભવી. દર્શન કર્યા પછી મા અંબાજી તરફ રવાના થઈ ગયા. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય ઘટના ઘટી નથી અને ના ઘટે એ માટેની તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.